સફર છે, જિંદગી એક સફર છે. અજ્ઞાનના દાવા નળની, બાવાનું બંધ ના ચડની. અજ્ઞાનના દાવા નળની, બાવાનું બંધ ના ચડની. માણસના ભયભીત મનની, આશાને નવજીવનની. જિંદગી એક સફર છે, જિંદગી એક સફર છે. તો પંચ એ વાત સાથે સંમત છે કે ગામની પાદરમાં પીવાના પાણીની એક મોટી પરબ બંધાવવાની છે, બરોબર? હા હા બરાબર છે. પરબ એ તો પુણ્યનું કામ છે, પણ આટલી મોટી પરબ બંધાવવા માટે પૈસાની જરૂર તો પડશે ને. આપણે ગામમાં ઉઘરાણું નાખવું પડશે. નાના કનુભાઈ, ઉઘરાણું નાખવાની કઈ જરૂર નથી. અડધા પૈસા આપણે પંચ કાઢીશું અને બાકીના પૈસા મુખી આપશે. એમ? અરે લાલજી મુખી જેવા સજ્જન માણસ જે ગામમાં હોય એ ગામમાં વાળી પૈસાની શું ચિંતા? લાલજી મુખી તો ગામનું નાક છે. સેવાનું કોઈ પણ કામ હોય તો મુખી જ પેલા રૂપિયો લખાવે છે. અલ્યા પટેલ, દાનની પરંપરા તો એમના બાપ દાદાથી ચાલતી આવે છે. આજ તો દાન આપવા માટે એમના બાપ દાદાની નાણાં કોથળી કાયમ ખુલ્લી રહેતી હતી. સાચી વાત છે. હા સાચી વાત છે. મુખી, તમારા થકી તો આ ગામ ઉજળું થયું છે. ચાલો ત્યારે છૂટા પડીએ. આ જ ગુણ તો દેવ જેવો છે. થોડાક વખાણ કર્યા કે તરત ઘરની વાટ પકડી. બેસો બેસો, ચા પીને જજો. ના નાનું ભાઈ, ચા નથી પીવી. આજકાલ તબિયત થોડી નરમ ગરમ લાગે છે. શું થયું છે મુખી? ખાસ કઈ નહીં, થોડી નબળાઈ આવી ગઈ તેમ લાગે છે. ઝટ નિદાન કરાવો. આપણા પટેલનો ભત્રીજો નયન ડાક્ટર થયો છે અને અહીંયા નજીકમાં જ દવાખાનું ખોલ્યું છે. એવું ખાસ કઈ નથી. ચાલો ત્યારે રજા લઉં. નમસ્તે મુખી કાકા. સુખી રહે નયન બેટા. ના ના, સુખી રહો ડોક્ટર સાહેબ. દર્દીઓ માટે ડોક્ટર, પણ તમારા માટે તો એ જ નહીં. અરે વાહ, આ તમે ડોક્ટરો સામે મળો ને એટલે બહુ મોટી તકલીફ. કઈ? તબિયત પોણી કેમ છે એ ના પૂછાય ને. છેલ્લા 2-3 દિવસથી મારા મનમાં હતું કે તમારા આશીર્વાદ લેવા છે. અરે મારા આશીર્વાદ તો તારી સાથે છે જ. અને હા, હવે તું ડોક્ટર થયો છે, ગામની સેવા કરજે. અને કોઈ ગરીબ દર્દી તારી પાસે આવે, એના ગજવામાં પૈસા ન હોય તો એનો મફત ઈલાજ કરજે. હા મુખી કાકા, તમારા જ સંસ્કાર છે. આવું કેવું પડે તમારે. અરે વાહ, ચાલ ચાલ ઘરે જઈને ચા પાણી પીએ. ચાલ. ના, ફરી આવીશ. અત્યારે એક શિબિર કરવી છે, એના આયોજનમાં પડ્યો છું. શાની શિબિર? ગામમાં રક્તદાન અને HIV એડ્સની માહિતી આપે તેવી શિબિરની ખાસ જરૂર લાગે છે, એટલે. હા હા, કરો કરો. તમે આવશો ને? હું હા, તમારા જેવા સજ્જન માણસ આવશે તો જ ગામના બીજા લોકો આવશે ને. અને મારી તો એ ઈચ્છા છે કે માહિતી તમારા મોંએ જ કેવડાવો,
જેથી બીજા લોકો પર વધારે અસર પડે. કેમ મુખી કાકા? મુખી કાકા ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં. ચલો મુખી કાકા. આવી ગયા તમે? તમે હાથ પગ મોં ધોઈ લો, ત્યાં સુધી હું થાળી પીરસું છું. રહેવા દે, મને ભૂખ નથી. આ શું માંડ્યું છે? છેલ્લા 1 મહિનાથી જોઉં છું. મને ભૂખ નથી, ખાવાની ઈચ્છા થતી નથી. શું થયું છે તમને? અરે જમવાની ઈચ્છા ના હોય તો હું પરાણે ખાઉં? એમાં આટલા બધા ચીડાવ છો શાના? આ તો મને ચિંતા થાય છે એટલે પૂછું છું. આમ ને આમ ભૂખ્યા રહેશો ને તો અશક્તિ ઘર કરી જશે, પગ ભાંગી જશે. ખાવાનું નામ દઈને મારું માથું ના ખા. મને આરામ કરવા દે, જા. કહું છું, તમારો ભાઈબંધ જગા પટેલ ખરો ને, એનો ભત્રીજો નયન ડોક્ટર થયો છે. એને જઈને બતાવી આવો ને. બતાવી આવીશ, તું જા. રામ રામ ડોક્ટર સાહેબ. આવો ભાઈ. સાહેબ, મારો રિપોર્ટ આવી ગયો? હા, શું આવ્યો સાહેબ? મને શંકા હતી એટલા માટે જ મેં તમને HIV નો રિપોર્ટ કઢાવવાનું કહ્યું હતું. અને તમને HIV નો ચેપ લાગ્યો છે. દુઃખી થવાનું કોઈ કારણ નથી. તમને માત્ર HIV નો ચેપ લાગ્યો છે, એડ્સ થયો નથી. અને તમારો ઈલાજ થઈ શકે એમ છે. ART ની સારવારથી તમે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકો છો. અસંખ્ય લોકો આ સારવારની મદદથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવે પણ છે. મારા જ એક પેશન્ટ ART ની સારવારથી છેલ્લા 8 વર્ષથી જીવે છે. અને હા, પોતાની બેંક માટે ક્રિકેટ પણ રમે છે. તો હું પણ? ચોક્કસ. તમારે દર મહિને અહીં હોસ્પિટલ આવવાનું રહેશે અને તમારે ખાવા પીવામાં થોડી કાળજી રાખવાની રહેશે, બસ. દર મહિને? હા, દરેક સરકારી હોસ્પિટલમાં ART ની સારવાર તદ્દન મફત મળે છે. અને હા, તમે તમારું રજીસ્ટ્રેશન પણ એમાં કરાવી લેજો અને દર મહિને સમયસર આવી જજો. રામ રામ ડોક્ટર સાહેબ. પાંચ ગામના મુખી, તમને HIV નો ચેપ લાગ્યો? તમારા બાપ દાદાની શાખને કારણે લોકો ભગવાનની જેમ પૂજે છે તમને. તમારો પડ્યો બોલ ઝીલાય છે કે તમે કરેલું કદી ખોટું ન હોય. અને તમે કેવો ચેપ લગાડ્યો? ગામ લોકો જેને દાનવીર કર્ણ માને છે એ મુખી આવો છીછરો? ગામ લોકોને જ્યારે તમારી આ બીમારીની જાણ થશે તો શું વિચાર છે તમારા માટે? આજ સુધી થતી વાહવા હવે થૂ થૂ થવા લાગશે. ના, હું કોઈને મારા HIV ના ચેપ વિશે જાણ નહીં થવા દઉં. હા, આજ ઠીક રહેશે. શહેરમાં શું કરી આવ્યા?
કેવી રીતે સાચી વાત કહું આને? જેને આજ સુધી એ પતિ પરમેશ્વર માનતી હતી એ ચારિત્ર્યહીન છે એવી જાણ એને થશે તો શું વીતશે એના ઉપર? ઓ મુખી, આ મુગાડી આંખે ઊંઘો છો કે શું? તમને પૂછું છું, શહેરમાં શું કરી આવ્યા? એક જૂનો ભાઈબંધ હતો, એને મળવા માટે ગયો હતો. આટલી ઠંડીમાં તમને આટલો બધો પરસેવો? મારાથી કોઈ વાત છુપાવો છો કે શું? હું તો ખાલી હસું છું. થાકી ગયા લાગો છો, જઈને સૂઈ જાઓ. ક્યાંય બહાર જાઓ છો? હા હા, શીત જાઓ છો? અરે ક્યાંક બહાર જતા હોઈએ ત્યારે ટોક્યા વિના ના ચાલે. આ તો તમે મને રાતના કંઈ કહ્યું નહોતું એટલે પૂછું છું. એટલે મારે બહાર જતા પહેલા તારી પરવાનગી લેવાની? અરે આટલી નાની વાતમાં આટલા બધા આકરા કેમ થઈ જાવ છો? આવું તો હું તમને રોજ પૂછું છું. તો એ તારી ટેવ સુધાર. અને જો મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો, એના મળવા માટે હું શહેરમાં જાઉં છું. રાત્રે આવી જઈશ. સારું, સાચવીને જજો. જય અંબે. આમ અચાનક શું થઈ ગયું છે આમને? ગમે તેટલા થાકેલા હોય કે કામમાં હોય, પણ આવું તોછડું વર્તન આજ સુધી નથી કર્યું મારી સાથે. અને શહેરમાં એવો તો કયો ભાઈબંધ છે જેની વાત મને નથી કરી શકતા? મુખી, રામ રામ. રામ 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 રામ. મુખી, આમ સવાર સવારે ક્યાં ઉપડ્યા? વાત જાણે એમ છે ને કનુભાઈ કે શહેરમાં થોડું કામ હતું એટલે થયું કે જઈ આવું. કઈ બાજુ શહેરમાં? આ લોકોને દવાખાનાનું કહીશ તો વધુ પૂછપરછ કરશે. મુખી, કઈ બાજુ એમ પૂછ્યું? હા, કાલુપુર બાજુ. તો હું શું કહું છું, હું આવું ભેળો. હે, આ કોઈ સાથે આવશે ને તો એમને ખબર પડી જશે કે મને HIV નો ચેપ લાગ્યો છે અને આખા ગામમાં વાત ફેલાઈ જશે. એ મુખી, મુખી, આ શું થઈ ગયું છે તમને? ભાભીએ સવારે ચા બા નથી પીવડાવી કે શું? હે? ના ના કનુભાઈ, એવું કંઈ નથી. હા, આ તો તમારા ભાભીએ મને એમ કહ્યું હતું કે તમે શહેરમાં જઈ આવો, પણ મારો વિચાર એવો હતો કે હું ખેતરમાં જઈ આવું, એટલે એની અવઢવમાં હતો. ભાભીએ કીધું તો શહેરમાં જ જઈ આવો તમે. હા, હું આવું. મારે થોડું કામ છે કાલુપુર, પતાવતો આવું. હેડો. ના ના નાનુભાઈ, શહેરના કામ કરતા તો મારે ખેતરનું કામ વધારે અગત્યનું છે. કેમ કે છેલ્લા 2 દિવસથી હું ખેતરે ગયો નથી ને, એટલે શહેર જવાનું હું માંડી વાળું છું. તમે કહો એમ? હેડો ખેતરે. હેડો. હા, ચલો. આ શું કરો છો તમે? 5 મહિના પછી ART માટે આવ્યા છો. મેં તમને પહેલા જ કહ્યું હતું કે દર મહિને નિયમિત સારવાર માટે આવજો. હા, તો પછી 5 મહિનાનો ગેપ પાડવાનું કોઈ કારણ? સાહેબ, ખેતીનું કામકાજ બહુ ચાલતું હતું એટલે પછી. કામકાજ કરતા શરીર અગત્યનું છે. આ જાન હે તો જહાન હે. મને એ નથી સમજાતું કે 1 મહિનામાં તમે 1 દિવસ પણ તમે ના આપી શકો. એવું તો તમે શું કામ કરો છો? ART નિયમિત નહીં લો તો તમને HIV નો ચેપ પકડશે અને આમને આમ ચાલુ રહેશે ને તો AIDS થશે. એડ્સ? હા, AIDS. દવા ન લેવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ દિવસે ને દિવસે ઘટતી જશે. હજુ મોડું નથી થયું. તમે દર મહિને ART લો, બરાબર?
कुल्फी ट्राई करना। वाह बेटा, नया फोन देखिए चाचा जी। गुड बॉय, वेरी गुड बॉय। ये बात कंडोम मतलब और जो समझा वही सिकंदर। रिंगटोन के लिए एसएमएस करें कॉन्डम 567678 पर या फ्री डाउनलोड करिए condom.org से। इन्हें भी रिंगटोन दीजिए ना। सबको दे दो। મુખી કાકા, મુખી કાકા, આવો બેટા આવો. અરે મુખી કાકા મારે નથી આવું, તમે ચલો. અરે પણ કઈ બાજુ જવાનું છે? તમે ચલો ને, બેસો. પણ તું કહેતો ખરો કઈ બાજુ? હું તમને બધું કહું છું, તમે બેસો. ચલો બેસી જાઓ, હું તમને રસ્તામાં બધી વાત કરું. ચલો. આવો મુખી કાકા, આવો. ડોક્ટર રાહિલ, તમે કહેલું ને આપણા ગામના કોઈ મોભી વ્યક્તિને સાથે લઈ આવો જે આપણી સાથે રહી HIV એડ્સની જાગૃતિ ફેલાવી શકે. તો આ અમારા ગામના સૌથી લાડકવાયા મુખી કાકા છે. તમે અહીં? ડોક્ટર રાહિલ, તમે અમને ઓળખો છો? હા હા, કેમ ના ઓળખો. અમારા મુખી કાકા તો છે જ એવા. કોઈ એક વાર પણ મળે ને તો એમની માયા બંધાઈ જાય છે. આ મુખી કાકાને આપણે HIV એડ્સની બધી જ માહિતી આપી દઈએ અને એ ગામના લોકોને સમજાવી દેશે. ડોક્ટર નયન, તમે તમારા મુખી કાકા વિશે બધું જ જાણો છો? આજ તો મુખી કાકાની નજર સામે જ હું મોટો થયો છું. અને તમને HIV નો ચેપ લાગ્યો છે. ART નિયમિત નહીં લો તો તમને HIV નો ચેપ પકડશે અને આમને આમ ચાલુ રહેશે ને તો એડ્સ થશે.